નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા વિડિયો લેક્ચરમાં આપણે અંતર વિરુદ્ધ સમયના આલેખની વાત કરી હતી. હવે અંતર વિરુદ્ધ સમયનો આલેખ છે એ આપણે કેવી રીતે આપણને ઉપયોગી છે અને એનો આપણે ક્યાં ક્યાં ઉપયોગ કરીએ છીએ. આજે આપણે એક નવો આલેખ જોવાનો છે. આલેખ છે વેગ વિરુદ્ધ સમયના આલેખના ઉપયોગો. એમાં બે વાત આવે છે. એક નિયમિત વેગથી ગતિ કરતા પદાર્થનો આલેખ. શું આવે છે? નિયમિત વેગથી ગતિ કરતા પદાર્થનો આલેખ. હવે જે મિત્રો આપણે પહેલા આલેખમાં અંતર વિરુદ્ધ સમયના આલેખની અંદરની વાત જોઈ હતી, તો એની અંદર આપણે શું કીધું હતું? તો કે ભાઈ સમય છે એને આપણે ક્યાં લીધેલો? તો કે ભાઈ x અક્ષ ઉપર, અને અંતરને આપણે લીધું હતું y અક્ષ ઉપર. તો અહીંયા પણ આપણે એવી જ રીતે કરીએ છીએ. વેગ જે છે એને y અક્ષ ઉપર લઈએ છીએ અને સમય જે છે એને આપણે ક્યાં લઈએ છીએ? તો કે ભાઈ x અક્ષ ઉપર સમય લઈએ છીએ. હવે આપણે કીધું છે કે આનો વેગ કેવો છે? નિયમિત છે. હવે અહીંયા આપણે જોતા જઈએ તો કે ભાઈ આલેખમાં અહીંયા 10 કિલોમીટર, અહીંયા છે એ 20 કિલોમીટર, અહીંયા છે 30 કિલોમીટર, અહીંયા છે 40 કિલોમીટર, અહીંયા છે એ 50 કિલોમીટર. અહીંયા કલાકની વાત કરીએ તો 1 કલાક, અહીંયા 2 કલાક, અહીંયા 3 કલાક, અહીંયા 4 કલાક, અહીંયા 5 કલાક. આવી રીતે આપણે છે એ કલાક અહીંયા શેમાં લખીએ છીએ? સમય શેમાં લખીએ છીએ? તો કે ભાઈ કલાકમાં. હવે આપણે આ જે આલેખ છે એમાં આપણે શું કીધું છે? તો કે ભાઈ પદાર્થનો વેગ જે છે એ કેવો છે એમ કીધું છે? તો કે ભાઈ પદાર્થનો વેગ નિયમિત છે. એટલે કે પદાર્થ છે એ એક જ સરખા વેગથી ગતિ કરે છે. માની લો કે આપણી ચોપડીમાં બતાવ્યું છે એ પ્રમાણે આ પદાર્થનો વેગ 40 કિલોમીટર પ્રતિ કલાક છે. તો એ સતત 40 કિલોમીટર પ્રતિ કલાકના વેગથી જ આગળ જાય છે. એટલે એનો જે રેખા મળશે એ શું મળશે? તો કે ભાઈ x અક્ષને સમાંતર મળશે. હવે માની લો કે ઈ પદાર્થ છે એનો આપણે આમ જોઈએ તો અહીંયા આપણે પહેલા સમયે એનું સ્થાન જોઈએ તો આ t1, ત્યાર પછી અહીંયા બીજા સમયે આપણે એનું સ્થાન જોયું હોય તો અહીંયા આવે છે t2. સમજણ પડી? આ પહેલું આપણે નોંધ મારીએ છીએ કે 1 કલાકે પદાર્થ છે એ અહીંયા હશે, 2 કલાક અને અમુક મિનિટ પછી અહીંયા હશે, 4 કલાક અને અમુક મિનિટ પછી પદાર્થ છે એ અહીંયા પહોંચ્યો. પણ એનો વેગ કેવો છે? નિયમિત છે. હવે અહીંયા આપણે જ્યારે વાત કરવી છે તો અહીંયા આપણે લખીએ છીએ a, અહીંયા લખીએ છીએ b. આ AB પદાર્થ છે, અહીંયા જે છે એ c અને d. એટલે કે સમય જે છે એને આપણે CD વડે દર્શાવીએ છીએ. ઉપર જે છે એ આપણે કોના વડે દર્શાવીએ છીએ? AB વડે દર્શાવીએ છીએ. જુઓ મિત્રો, આપણે આની અંદર જ્યારે કોઈ પણ પદાર્થ છે એ નિયમિત વેગથી ગતિ કરતો હોય ત્યારે, બરાબર સમજો, તો ત્યારે એનો વેગ ગુણ્યા સમયનો જે ગુણાકાર છે એ એનું સ્થાનાંતર દર્શાવે છે. શું દર્શાવે છે? સ્થાનાંતર. પદાર્થ સુરેખ પથ પર નિયમિત વેગથી ગતિ કરતો હોય ત્યારે તેના વેગ ગુણ્યા સમયનો ગુણાકાર. જો અહીંયા બે શરત છે. કઈ રીતે ગતિ કરતો હોય? સુરેખ પથ પર. આ શબ્દ યાદ રાખજો. પદાર્થ સુરેખ પથ પર જ્યારે ગતિ કરતો હોય ત્યારે પદાર્થ છે એ નિયમિત વેગથી ગતિ કરતો હોય તો વેગ ગુણ્યા સમય જે છે એ સમય બરાબર એનું શું બતાવે છે? તો કે ભાઈ સ્થાનાંતર. શું બતાવે છે? સ્થાનાંતર. આપણે અંતર અને સ્થાનાંતર જે છે એનો ડિફરન્સ શરૂઆતના પહેલા જ પીરિયડની અંદર આ પાઠમાં જોઈ ગયા છીએ કે જ્યારે સ્થાનાંતર છે એ સદિશ રાશિ છે, અંતર જે છે એ કેવી રાશિ છે? તો કે અંતર એ અદિશ રાશિ છે અને સ્થાનાંતર છે એ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. એની વાત છે એ આપણે શું કર્યા છીએ? શરૂઆતના પીરિયડની અંદર જ આપણે ભણ્યા છીએ. એટલે હવે આપણે અહીંયા એક એક વસ્તુ લખતા જઈએ તો જો સૌથી શરૂઆતની અંદર આપણે જોઈએ કે અહીં નિયમિત વેગથી
ગતિ કરતા નિયમિત વેગથી ગતિ કરતા પદાર્થનો આલેખ દર્શાવેલ છે. અહીંયા નિયમિત વેગથી ગતિ કરતા પદાર્થનો શું દર્શાવેલ છે? આલેખ દર્શાવેલ છે. અહીં વેગ વિરુદ્ધ સમયના બીજી વાત છે કે ભાઈ વેગ વિરુદ્ધ સમયના આલેખમાં વેગ નિયમિત હોવાથી વેગ છે એ નિયમિત હોવાથી તે x અક્ષને સમાંતર રેખા મળે છે. શું મળે છે? x અક્ષને સમાંતર રેખા મળે છે. બીજું, અચળ વેગથી ગતિ કરતા પદાર્થ માટે વેગ ગુણ્યા સમય બરાબર સ્થાનાંતર મળે છે. અચળ વેગથી ગતિ કરતા પદાર્થ માટે વેગ ગુણ્યા સમય બરાબર સ્થાનાંતરનું મૂલ્ય મળે છે. હવે અહીંયા શું છે? તો કે પદાર્થનું સ્થાનાંતર કેટલું મળે? તો કે પદાર્થે કરેલું સ્થાનાંતર કેટલું મળે છે? તો કે ભાઈ t2 - t1 જેટલું મળે છે. કેટલું મળે છે પદાર્થે કરેલું સ્થાનાંતર? તો કે ભાઈ t2 અને t1 છે એ પદાર્થે આની બેની વચ્ચે નું સ્થાનાંતર છે એ t સમયમાં પદાર્થે કરેલું શું મળે છે? સ્થાનાંતર અથવા કાર્ય કાપેલું અંતર અથવા મળે છે. અથવા આ સમય દરમિયાન પદાર્થે કાપેલું અંતર દર્શાવે છે. અહીંયા સુરેખ પથ પર ગતિ કરે છે પદાર્થ એટલે શું થાય છે? તો તેનું અંતર અને એનું સ્થાનાંતર બે કેવું આવે છે? સરખું આવે છે. હવે શું થાય છે કે અહીંયા શોધવા માટે આપણે આલેખ ઉપરથી છે અહીંયા આપણે સ્થાનાંતરનું મૂલ્ય શોધવું છે. તો આલેખ ઉપરથી શું મળે છે કે ભાઈ પદાર્થે કરેલું સ્થાનાંતર. તો આપણે બંનેને જે છે એ સ્થાનાંતરમાંથી x અક્ષ ઉપર a થી c સુધી અને b થી d સુધીનું શું કરીએ છીએ? તો કે એને લંબ દોરીએ છીએ. એટલે કે અહીંયા સ્થાનાંતરનું મૂલ્ય શોધવા માટે x અક્ષ પર લંબ દોરતા ABCD લંબચોરસ મળે છે. શું મળે છે? ABCD આપણને લંબચોરસ મળે છે. હવે શું થાય છે? તો કે અહીંયા આપણે શું કીધું છે કે પદાર્થનું સ્થાનાંતર શોધવા માટે શું છે? તો કે વેગ ગુણ્યા સમય. તો આ શું છે? અહીંથી અહીંયા સુધીનો શું છે? સમય. આ એનો શું છે? વેગ. તો સ્થાનાંતર બરાબર વેગ ગુણ્યા શું આવે છે ભાઈ? સમય. તો વેગ બરાબર શું છે આપણો? તો કે AC અને સમય કયો આપણને આવે છે? CD. AC ગુણ્યા CD બરાબર છે. આ આપણો સમય છે. અહીંથી અહીંયા સુધી આપણે શું લીધો છે? સમય. અહીંથી અહીંયા સુધીનું શું લીધું છે? સ્થાનાંતર. બરાબર. આપણું 40 કિલોમીટર છે એ નિયમિત સ્થાનાંતર છે પણ એટલું સ્થાનાંતર છે. આ એનો શું છે? વેગ છે. તો હવે શું થાય? તો કે તમે જુઓ અહીંયા AC બરાબર તો આપણી લંબાઈ છે લંબચોરસની અને આ શું છે? લંબચોરસની પહોળાઈ છે. તો એના પરથી આપણે એમ કહી શકીએ કે સુરેખ પથ પર ગતિ કરતા પદાર્થનું સ્થાનાંતર બરાબર લંબચોરસનું શું આવ્યું ભાઈ? ક્ષેત્રફળ. તો આના ઉપરથી આપણે એમ કહી શકીએ
કે જો અચળ વેગથી સુરેખ પથ પર ગતિ કરતા પદાર્થ છે એના સ્થાનાંતરનું મૂલ્ય શોધવું હોય તો એ પદાર્થના સમય દ્વારા બનતા લંબચોરસનું જે ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળના મૂલ્ય બરાબર એનું શું મળે છે? પદાર્થનું સ્થાનાંતર મળે છે. લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો એના જેટલું છે એ આપણને શું મળે છે? એનું ક્ષેત્રફળ મળે છે. એટલે કે નિયમિત વેગથી સુરેખ પથ પર ગતિ કરતા પદાર્થ માટે એના સ્થાનાંતરનું મૂલ્ય કેટલું મળે છે? તો કે એના લંબચોરસના ક્ષેત્રફળ બરાબર મળે છે. બરાબર, એટલું તમે બરાબર લખી લેજો. આ નિયમિત વેગથી સુરેખ પથ પર ગતિ કરતા ગતિ કરતા પદાર્થનું શું છે? આ આલેખ છે. બરાબર છે. અને એના ઉપરથી આપણે સ્થાનાંતરનું મૂલ્ય છે એ મેળવી શકીએ છીએ. હવે માની લો કે બીજો છે, વેગ વિરુદ્ધ સમયનો જ આલેખ છે, પણ બીજો છે કે પ્રવેગી ગતિ કરતો હોય. પ્રવેગી ગતિ પણ પાછી કેવી? નિયમિત પ્રવેગી ગતિ કરતો હોય તો એ પદાર્થનો આલેખ આપણે કેવી રીતે દોરી શકીએ એની વાત છે એ હવે આપણે જોઈએ. તો નિયમિત પ્રવેગી ગતિ કરતા પદાર્થનો આલેખ હવે આપણે શું જોઈએ છીએ? બીજી વાત જોઈએ છીએ કે નિયમિત પ્રવેગી ગતિ કરતા પદાર્થના આલેખની વાત છે એ હવે આપણે જોવાની છે. બરાબર છે. તો એની વાત છે, એના માટે હવે જુઓ, આપણો પ્રશ્ન આવો છે, સુરેખ પથ પર એક દિશામાં સુરેખ પથ પર એક દિશામાં નિયમિત વેગથી અચળ પ્રવેગી સુરેખ પથ પર એક જ દિશામાં અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થનો આલેખ. સુરેખ પથ પર એક જ દિશામાં અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થનો આલેખ. પણ કયો આલેખ? વેગ વિરુદ્ધ સમયનો આલેખ. તો જુઓ, અહીંયા તમે જુઓ તો આ જે છે એ બરાબર સમજ્યા આપણે. તો કે અહીંયા શું થાય છે? તો કે અહીંયા શું આવશે? તો કે ભાઈ સમય. અહીંયા શું આવશે? તો કે ભાઈ વેગ. હવે પદાર્થ છે એ અચળ પ્રવેગી ગતિ. હવે અહીંયા આપણે ફરી વખત તમને યાદ કરાવું છું કે પ્રવેગી ગતિ એટલે શું? કે પદાર્થના વેગમાં સતત વધારો થતો હોય તો તે ગતિને કઈ ગતિ કહેવામાં આવે છે? પદાર્થના વેગમાં સતત વધારો થતો હોય તો તેવી ગતિને પ્રવેગી ગતિ કહે છે. અહીંયા વધારો એક સરખો થાય છે એટલે કેવી ગતિ છે? અચળ પ્રવેગી ગતિ. તો આ જે છે વેગ છે, આ પદાર્થનો શું છે? સમય છે. તો અહીંયા આપણે લખતા જઈએ 1 કલાક, 2, 3, અહીંયા 4, અહીંયા 5, અહીંયા 6. અહીંયા સમય શેમાં છે? કલાકમાં. અહીંયા 10, અહીંયા 20, અહીંયા 30, અહીંયા 40, અહીંયા 50, અહીંયા શું આવશે? 60. 10, 20, 30, 40, 50 અને 60. હવે અહીંથી તમે જુઓ કે હવે આપણે આ પદાર્થ માટે જોવાનું છે કે આમાં નિયમિત પ્રવેગી ગતિ કરતા પદાર્થ માટે આપણે જોઈએ તો અહીંયા શું આવે છે? તો અહીંયા આપણે આમ લીધું, અહીંયા છે એ આપણે આમ લીધું. બરાબર. ઓલામાં જેમ આપણે બે દોર્યું હતું, અહીંયા છે AB, અહીંયા લખીએ CD, અહીંયા આપણે લખ્યું T1, અહીંયા લખ્યું T2. સમજણ પડી? પણ ઓલામાં તો લંબચોરસ થઈ ગયું હતું એટલે આપણા માટે લંબચોરસનું ક્ષેત્રફળ આપણને મળી ગયું હતું. પણ અહીંયા તો એવું કઈ આકાર નથી બનતો. અહીંયા તો તમે જુઓ તો લંબચોરસ પણ નથી, ચોરસ પણ નથી,
સમાંતર બાજુ ચતુષ્કોણ પણ નથી, બરાબર છે. કદાચ સમાંતર બાજુ ચતુષ્કોણ હતો એનું પણ આપણે ક્ષેત્રફળ મેળવી શકે. તો અહીંયા આપણે શું કરવાનું હવે, તો કે અહીંયા આપણે છે હવે આના સ્થાનાંતરનું મૂલ્ય જો આપણે શોધવું હોય તો કઈ રીતે મળી શકે. તો જો પેલી બધી વાત છે એ આપણે પહેલા જોઈ લઈએ કે અહીંયા આપણે શું છે, કઈ કઈ વસ્તુ દોરી છે. તો કે આલેખમાં નિયમિત અથવા તો અચળ પ્રવેગી ગતિ કરતા અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થનો આલેખ દોરેલ છે. કોનો આલેખ છે? આ અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થનો આલેખ દોરેલ છે. કયો આલેખ છે? વેગ વિરુદ્ધ સમયનો, બરાબર છે. કોનો આલેખ છે? વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે. અહીં સમય સાથે પદાર્થના વેગમાં વધારો. અહીંયા સમય સાથે પદાર્થના વેગમાં શું થાય છે? વધારો થાય છે. આથી આલેખ સુરેખ મળે છે. આથી આલેખ કેવો મળે છે? સુરેખ મળે છે, બરાબર છે. હવે વેગ વિરુદ્ધ સમયના આલેખ વડે હવે આ આલેખ પરથી સ્થાનાંતરનું મૂલ્ય શોધવા માટે આપણે તેમાં ઘેરાયેલા ભાગનું શું શોધવું પડશે? ક્ષેત્રફળ શોધવું પડે. આપણે આના સ્થાનાંતરનું મૂલ્ય શોધવા માટે ઘેરાયેલા ભાગનું શું કરવું પડે? ક્ષેત્રફળ શોધવું પડે, બરાબર છે. અને આથી અહીંયા સુરેખ પથ પર અચળ પ્રવેગી ગતિ કરે છે. અહીંયા સુરેખ પથ પર કેવી ગતિ કરે છે? અચળ પ્રવેગી ગતિ કરે છે. તેથી અહીં હવે શું કરવાનું છે? તો કે જો આ T1 છે, તો કે આલેખની રેખા પરથી x અક્ષ પર લંબ દોરતા શું આવશે? કયા કયા લંબ છે? AC અને કયો છે? BD. લંબ દોરતા કયા કયા લંબ દોરતા? AC અને BD. હવે અહીંયા કયા સમયમાં આપણે લેવાનું છે? તો કે સ્થાનાંતર માટેનો કુલ સમય કયો છે? T2 માઇનસ T1. સ્થાનાંતર માટેનો કુલ સમય કયો લીધો છે? T2 માઇનસ T2. T2 માઇનસ T1. આ સમય દરમિયાન પદાર્થે કરેલું સ્થાનાંતર છે એ આપણે શું કરવાનું છે? નોંધવાનું છે. તો હવે તમે અહીંયા જુઓ, આપણે શું કીધું હતું પહેલામાં? વેગ ગુણ્યા સમય. તો સ્થાનાંતર બરાબર આપણે ઓલામાં પણ શું કીધું હતું? સ્થાનાંતર સુરેખ પથ પર ગતિ કરતા પદાર્થ માટે વેગ ગુણ્યા સમય. પણ અહીંયા આપણને ચોક્કસ નથી મળતું. હવે હું એક તમને આઈડિયા આપું, તમે જુઓ. આમ થયું. હવે આમ તમે જ્યારે દોરો ત્યારે અહીંયા શું થશે? તો કે જુઓ, અહીંયા માની લો કે હું E નામ આપી દઉં. શું નામ આપી દઉં છું? E નામ. તો મને બે વસ્તુ મળી ગઈ કે જો A, C, D અને E. આ શું મળ્યો મને? લંબચોરસ મળ્યો. આ શું મળ્યો? BEA. એ મને શું મળ્યો? ત્રિકોણ મળ્યો, બરાબર છે. સમજણ પડી તમને? અહીંયા બે આકૃતિ થઈ ગઈ. મેં આ એક રેખા દોરી એટલે કેટલી આકૃતિ થઈ ગઈ? બે. તો હવે આ બે નું ક્ષેત્રફળ શોધી લઉં. એક આનું ક્ષેત્રફળ, તો આનું ક્ષેત્રફળ તો હું જાણું છું કે આ જે છે એ શું થયો? લંબચોરસ. આ શું થયું? ત્રિકોણ થયો. આ શું થયું? ત્રિકોણ. તો આના સ્થાનાંતર શોધવા માટે મારે શું મળે છે? તો કે આના સ્થાનાંતર શોધવા માટે કયો લંબચોરસ?
A B C D એટલે સોરી A C D E લંબચોરસનું ક્ષેત્રફળ વત્તા કોનું ક્ષેત્રફળ કરવું પડે તો કે ત્રિકોણ BEA નું ક્ષેત્રફળ કોનું ક્ષેત્રફળ મારે કરવું પડે તો કે અહીંયા આ લંબચોરસનું ક્ષેત્રફળ ગુણ્યા ત્રિકોણનું ક્ષેત્રફળ તો આ લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર શું થયું તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ તો કે અહીંયા AC ગુણ્યા CD વત્તા ત્રિકોણના ક્ષેત્રફળ માટે શું છે 1/2 પાયો ગુણ્યા વેધ તો વત્તા 1/2 પાયો એટલે કોણ છે AE ગુણ્યા વેધ કોણ છે BE AE ગુણ્યા BE આ જે છે એનું શું મળ્યું આપણને ક્ષેત્રફળ એટલે સ્થાનાંતરનું મૂલ્ય જ્યારે આપણે આનું શોધવાનું હોય S કોનું તો કે નિયમિત પ્રવેગી ગતિ કરતા પદાર્થના સ્થાનાંતરનું મૂલ્ય જ્યારે આપણે શોધવું છે કોનું શોધવું છે નિયમિત ગતિ કરતા પદાર્થના સ્થાનાંતરનું મૂલ્ય જ્યારે શોધવું છે S બરાબર ત્યારે શું મળે છે AC ગુણ્યા CD વત્તા 1/2 AE ગુણ્યા BE આ પ્રમાણે છે એ આપણને એના સ્થાનાંતરનું મૂલ્ય મળે છે એટલે આપણે બે વાત કરી એક સુરેખ પથ પર નિયમિત ગતિ કરતા પદાર્થના સ્થાનાંતરની વાત કે ત્યારે એનો વેગ ગુણ્યા સમય એટલે લંબચોરસનું ક્ષેત્રફળ મળે બીજી વાત આપણે શું કરી કે સુરેખ પથ પર એક જ દિશામાં અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થના આલેખ ઉપરથી જ્યારે આપણે વાત કરી છે ત્યારે એની માટે આ બે વાત મળે છે હવે બીજી વાત તમે જુઓ તો આ ગતિ માટે આ વેગ વિરુદ્ધ સમયના આલેખના હવે આપણે શું જોવાના છે તો વેગ વિરુદ્ધ સમયના આલેખના હવે આપણે જોવાના છે ઉપયોગો તો કે ભાઈ વેગ વિરુદ્ધ સમયના આલેખના ઉપયોગોની વાત છે એ હવે આપણે જોઈએ તો હવે આપણે નવો પ્રશ્ન લખશું કે વેગ વિરુદ્ધ સમયના આલેખના ઉપયોગો જણાવો વેગ વિરુદ્ધ સમયના આલેખના ઉપયોગો જણાવો શું જણાવવાનું છે એના ઉપયોગો તો વેગ વિરુદ્ધ સમયના આલેખના ઉપયોગોની વાત કરીએ તો આલેખ પરથી પદાર્થ છે એ નિયમિત ગતિ કરે છે કે અનિયમિત ગતિ કરે છે પહેલું કે આલેખ પરથી પદાર્થ નિયમિત વેગથી ગતિ કરે છે કે અનિયમિત વેગથી ગતિ કરે છે તે જાણી શકાય છે નિયમિત વેગથી ગતિ કરે છે કે અનિયમિત વેગથી ગતિ કરે છે તે આપણે જાણી શકાય છે પછી આવે છે વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી પદાર્થના વેગના મૂલ્યમાં થતા ફેરફાર વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી પદાર્થના વેગના મૂલ્યમાં થતા ફેરફારો વિશે જાણકારી મેળવી શકાય છે વેગના ફેરફારો વિશે શું મેળવી શકાય છે જાણકારી મેળવી શકાય છે અને આલેખનો ઢાળ એ પદાર્થનો અને આલેખનો ઢાળ એ પદાર્થનો પ્રવેગ દર્શાવે છે આલેખનો ઢાળ એ પદાર્થનો પ્રવેગ દર્શાવે છે એટલે કે પદાર્થ પ્રવેગી ગતિ કરે છે કે પ્રતિપ્રવેગી
તે નક્કી કરી શકાય છે. પદાર્થ પ્રવેગી ગતિ કરે છે કે પ્રતિપ્રવેગી તે નક્કી કરી શકાય છે. પછી આલેખ વડે ઘેરાયેલા ભાગના ક્ષેત્રફળ પરથી આપેલા સમયમાં પદાર્થે કરેલું સ્થાનાંતર શોધી શકાય છે. અહીંયા જે આપણે મેળવ્યું છે તે કે ઘેરાયેલા ભાગ પરથી પદાર્થનું સ્થાનાંતર શોધી શકાય છે. આ ત્રીજું. અને પછી ચોથું અને છેલ્લો એનો ઉપયોગ છે એક જ આલેખ પદ પર બે પદાર્થોના આલેખ દોરવાથી એક જ આલેખ પેપર પર બે જુદા જુદા પદાર્થોના આલેખ દોરવાથી પદાર્થના વેગની સરખામણી કરી શકાય છે. જો ફરી વખત તમે બરાબર જોઈ લો. અહીંયા શું થશે તો કે વેગ વિરુદ્ધ સમયના આલેખના ઉપયોગો. હવે આલેખ પરથી પદાર્થ નિયમિત વેગથી ગતિ કરે છે કે અનિયમિત વેગથી એ પહેલા જાણી શકાય છે. વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી પદાર્થના વેગના મૂલ્યમાં થતા ફેરફારો વિશેની જાણકારી મેળવી શકાય છે. અને તેનો ઢાળ જે આપણે મેળવ્યો હતો નિયમિત પ્રવેગી ગતિમાં, આપણે નિયમિત પ્રવેગી ગતિનો આલેખ આપણે આવો દોર્યો હતો. જુઓ, આ નિયમિત પ્રવેગી ગતિનો આલેખ. હવે આ જે છે આપણે પહેલામાં અંતરમાં દોર્યું હતું, તો આ જે છે આખો કાટકોણ ત્રિકોણ બન્યો. અહીંયા જે મેં દોર્યો છે આ એનો શું થયો, આવી રીતે આપણે આ જે છે એ આપણે આમ દોર્યું હતું આની પહેલા. તો અહીંથી આ મૂલ્ય અને આ મૂલ્ય એ બે ઉપરથી આ કાટખૂણો બન્યો, બરાબર છે. તો એ કાટખૂણા ઉપરથી અહીંયા કાટકોણ ત્રિકોણ બન્યો છે, એ કાટકોણ ત્રિકોણ ઉપરથી કર્ણ મેળવી શકાય. અને કર્ણનું જે માપ આવે પદાર્થનો શું મળે છે તો કે પ્રવેગ, એટલે કે પદાર્થનો પ્રવેગ દર્શાવે છે. અને એટલે કે પદાર્થ પ્રવેગી ગતિ કરે છે કે પ્રતિપ્રવેગી ગતિ કરે છે તે પણ નક્કી કરી શકાય છે. પછી આલેખ વડે ઘેરાયેલા ભાગના ક્ષેત્રફળ પરથી એનું આપણે સ્થાનાંતર શોધી શકાય, જે અહીંયા આપણે મેળવવું છે. અને એક જ આલેખ પેપર ઉપર જો બે દોર્યા હોય, આપણે સમય વિરુદ્ધ વેગ વિરુદ્ધ સમયના બે આલેખો દોર્યા હોય તો આપણે શું કરી શકીએ છીએ તો કે બંનેના વેગની આપણે સરખામણી કરી શકીએ છીએ. તો જુઓ મિત્રો, આજે આપણે બીજો એક આલેખ અને એનો ઉપયોગો જોયો. આજે આપણે બે વસ્તુ જોઈ, એક તો નિયમિત વેગથી, બીજું નિયમિત પ્રવેગથી ગતિ કરતા પદાર્થના આલેખ વિશે અને વેગ વિરુદ્ધ સમયના આલેખના ઉપયોગો વિશેની વાત છે એ જે આપણે જોઈ. આવતા પીરિયડમાં આપણે આગળ છે એ વધારે આના ગતિના સમીકરણો વિશેની વાત છે એ જોઈશું. અસ્તુ. જય સ્વામી.